વશિષ્ઠ વિશ્વામિત્ર બધા આવ્યા, રામને પણ બોલાવવામાં આવ્યા। રામ દશરથ મહારાજને પૂછે છે કે એવી કઈ વાત છે કે તમે મૂર્છા ખાઈને પડી ગયા? દશરથ મહારાજ કાંઈ બોલતા નથી, ચોધાર આસુડાની ધાર જાય। કઈને પૂછ્યું કે માં તમે ત્યાં હાજર હતા, એવી કઈ વાત છે કે પિતાજીને આટલી ચિંતા છે? કઈ કહેવા લાગે કે મારા બે વચન છે એ માગવામાં મારા બાકી હતા, એ બે વચન મેં માગ્યા। એમાં પહેલું, કાલે ભરતને રાજ્યાભિષેક થાય અને 14 વર્ષ તમારે વનમાં જવાનું, આ બે વચન મેં માગ્યા છે। તમારા પિતાજી તમને કહી નથી શકતા, પણ તમારા પિતાનું વચન તમારે પાળવું જોઈએ અને તમારે 14 વર્ષ વનમાં જવું જોઈએ। રામને ખબર પડી એટલે રામ દશરથ મહારાજને કહેવા લાગ્યા, પિતાજી એમાં કઈ મોટી વાત છે? કાલ સવારે 14 વર્ષ વહી જાહે અને રામ પાછો તમારી સેવામાં હાજર હશે। વનમાં જવા માટે રામ તૈયાર થયા। રામની સાથે સીતા અને લક્ષ્મણજી પણ તૈયાર થયા। તાપસ વલકલ પહેરી અને દશરથ મહારાજને નમસ્કાર કરી પગે લાગવા આવ્યા। દશરથ રાજાએ રામ અને સીતાને તાપસ વેશમાં જોયા। ચોધાર આસુડાની ધાર થઈ। દશરથ મહારાજ કહેવા લાગ્યા કે કઈ હજી સમય છે, હજી દેવી તમારું વચન તમે પાછું લઈ લો। દેવી, હું જનક રાજાને હું જવાબ આપીશ? દેવી, હજી સમય છે, હજી તમે તમારું વચન પાછું લઈ લો। કઈ એકના બે નથી થતા। અયોધ્યાના નરનારીઓને ખબર પડી કે ભગવાન વનમાં જાય છે। બધા નરનારીઓ હતા એ ભગવાનની સાથે વનમાં જવા તૈયાર થયા। બધા કહેવા લાગ્યા કે જો ભગવાન વનની અંદર જશે તો અમે પણ રામની સાથે વનમાં જશું। સુમંતને તૈયાર કર્યા। દશરથ રાજા સુમંતને કહેવા લાગ્યા કે રામ વચન પાળવા માટે વનમાં જશે, તમે રામની સાથે રથ લઈને જાઓ। 14 વર્ષના બદલે 14 દિવસ જંગલની અંદર ફેરવી, વનમાં ફેરવી અને પાછા લઈ આવો। સુમંત રથ લઈને તૈયાર થયા। રામ, લક્ષ્મણ અને જાનકી રથની અંદર બિરાજમાન થયા। આ બાજુ અયોધ્યાના નરનારીઓ પણ પાછળ પાછળ જવા લાગ્યા।